નમસ્કાર દર્શક મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, નમસ્ચંડિકાય. આજે આપણે જાણીશું કે પંચમુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી આપણને કયું ફળ મળે છે. તે વિશેનો શ્લોક છે દેવી ભાગવતમાં 11મો સ્કંદ 8મો અધ્યાય અને 28મો શ્લોક છે. આપણી પાસે દેવી ભાગવત ઉપલબ્ધ છે. તો સૌ પ્રથમ દેવી ભાગવતનો જે શ્લોક છે શ્રવણ કરીએ અને પછી તેનો અર્થ સમજીએ. મહતી જ્ઞાન સંપત્તિ શુદ્ધયે ધારયેન્નરઃ પંચમુખસ્તુ રુદ્રાક્ષ પંચબ્રહ્મ સ્વરૂપકઃ. અર્થાત પાંચમુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી આપણા જીવનની અંદર જ્ઞાનનો વધારો થાય છે તથા સંપત્તિ વૈભવમાં વધારો થાય છે. પણ પંચમુખી રુદ્રાક્ષ ધારણ કરવા માટે રુદ્રાક્ષને શુદ્ધિકરણ કરી પોતાના દેહનું શુદ્ધિકરણ કરી પછી જ ધારણ કરવું જોઈએ. અને પછી કીધું છે પંચમુખસ્તુ રુદ્રાક્ષ પંચબ્રહ્મ સ્વરૂપક. અર્થાત કે પાંચમુખી રુદ્રાક્ષ જે ધારણ કરે છે તે પાંચમુખી રુદ્રાક્ષના દાણામાં સ્વયં પંચબ્રહ્મ સ્વરૂપ ભગવાનનો વાસ હોય છે અને સ્વયં એને પંચ બ્રહ્મ સ્વરૂપ પણ કહી શકાય છે. તો એટલા માટે આપણે પંચમુખી રુદ્રાક્ષ ધારણ કરીએ છીએ અને વધારે પ્રચલિત છે પંચમુખી રુદ્રાક્ષ. તો આ પ્રમાણે આપણે ધારણ કરવો જોઈએ. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, નમસ્ચંડિકાય.